વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા, દોરડા, ટ્યુબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર તથા શહેરના નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યુબ દોરડા સાથે અનોખો વિરોધ દર્શાવ્યો। ગત ઓગસ્ટના વડોદરા પૂર પ્રકોપ ભોગ બન્યું। આવા સમયે નેતા, નગરસેવક તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું। સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમને મોકલેલા ફૂડ પેકેટ્સ, પાણીની બોટલ અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલા રાશન કીટ ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં। કેશડોલમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાઈ। વડોદરા ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે। હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે કે લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવે, ટ્યુબ, દોરડું, ટોર્ચ વસાવે। તેમનું કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રાખે, આત્મનિર્ભર બને। પાલિકા ફક્ત સુવિધાના નામે વેરો ઉઘરાવશે। પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું, પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે। ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી, કમલેશ પરમાર, પંકજ દવેએ ટ્યુબ દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। અતુલભાઈ, ટ્યુબને દોરડું સાથે લઈને આવવાની ફરજ પડી છે, કારણ શું છે? વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરની જનતાએ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે દોરડા, ટ્યુબ, તરાપા સાથે રાખવા પડશે। એનો અમે સખ્ત વિરોધ બતાવવા માટે આવ્યા છે, કારણ કે વડોદરા શહેરની જનતા વેરો ભરીને છે, વેરાનું વળતર આપવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે। પરંતુ હાલમાં જોઈ શકો છો, વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા, પૂરના પાણી સમગ્ર વડોદરા શહેરને ડૂબાડી ગયા। કેટલાય લોકો બરબાદ થઈ ગયા, લોકોના મકાનો ખલાસ થઈ ગયા, ફર્નિચર ખલાસ થઈ ગયા। જે રીતે વિશ્વામિત્રી નદીમાં દબાણો છે, સયાજી હોટલ હોય, અગોરા મોલ હોય, અનેક નગરસેવકોના દબાણો છે, આ દબાણો દૂર કરવાના છે। સાથે વિશ્વામિત્રી નદીમાં જે ગેબ્રિજ નાખીને નદીને નાળું બનાવ્યું છે, ગટરના પાણી નાખીને વિશ્વામિત્રી પ્રદૂષિત કરી છે, તો વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવી જોઈએ, દબાણો દૂર કરવા જોઈએ। તેની જગ્યાએ વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે, વેરાનું વળતર આપવું જોઈએ, તેની જગ્યાએ આ લોકો જનતાને હવે ડાહી શિખામણ આલવા નીકળી પડ્યા છે। ત્યારે આવા ચેરમેનને, આવા વડોદરા મહાનગરપાલિકાનો વિરોધ કરીએ છીએ। જનતાને જણાવે છે, વકીલ મિત્રોને જણાવે છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવા પ્રયાસ કરવામાં આવે। સાથે મેયર, ચેરમેન, કમિશનર આ તમામ નગરસેવકો રાજીનામું આપે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી।